શોમા કાકા 11 મહિના જે કરવું એ કરવાનું, બાકી આ શ્રાવણ મહિનો આવે ને એટલે બીજું આડું અવડું કશું નહીં કરવાનું. જો શ્રાવણ મહિનો બેહે ને એટલે અત્યારે હજી ભગવાનનું નામ લેવા ચાલુ કરવાનું ને, તે આખો શ્રાવણ મહિનો પતે ને તાર સુધી ભક્તિ કરવાની, સેવા પૂજા કરવાની, થાય એટલું દહન કરવાનું, અને ઓછામાં પૂરું રહી જતું હોય ને તો હું તો કહું છું પુણ્ય વધારે કરવાનું. શ્રાવણ મહિનામાં પુણ્ય કરેલું હોય ને શોમા કાકા એ ફળ એમાં પુણ્ય કરવું પડે ને બધું કરવું પડે શોમા કાકા. ઓમ 11 મહિના તો આપણે ગમે તે કરીએ છીએ, ગામમાં આ કરીએ કોઈનું સારું કરતા નહીં, એટલે આપણે જેટલો બધો પાપ કરેલો હોય ને એ પાપ ધોવો હોય ને તો શ્રાવણ મહિનામાં એનાથી 3 ગણું પુણ્ય કરવું પડે શોમા કાકા. એક મહિનો પુણ્ય કર્યા ને એટલે બધો પાપ ધોવાઈ જાય. અને આ શ્રાવણ મહિનો બેઠો ને શોમા કાકા એટલે સવારે ઉઠીને વહેલા મસ્ત નહીં ધોઈ કાઢવાનું, સરસ તૈયાર થઈ જવાનું, સવારે વહેલા ઉઠી અને સૂર્યદેવનું પાણી ચડાવવાનું, એ રે પતી જાય એટલે આપણા ગામના મહાદેવજીનું મંદિર રહ્યું ઈકન જાય શિવલિંગ ઉપર આરે પાણી ચડાવી આપવાનું અને બીલીનો પત્તો ચડાવી આપવાનો. ઉઠ્યો ને તો પેલો નહીં ફ્રેશ થઈ ગયો બરોબર. શોમા કાકા સૂર્યનારાયણ નું પાણી ચડાવ્યું. શોમા કાકા હું તો કહું છું એવી ભક્તિ કરો ને આવતો શ્રાવણ મહિનો આવે ને એના મોરી તો ભગવાન તમારું હોબલી અને કોયલ કાચી હોય મોકલી દે. સમ આવતો શ્રાવણ મહિનો ઈના મોરી કોમ થઈ જાય, એમ ભક્તિ કરો તો ખુશ થઈ જાય ભગવાને. કે આ મહિનો પૂરો થઈને તરત તારી કાચી આવી જાય. શોમા કાકા વધો ને, હું તો કઉ છું કાલે જ આવી જાય ભાઈ, મારું તો એવું જ માનવું છે. પણ ભગવાનને રિઝર્વ તો પડે કે એવી ભક્તિ કરવી તો પડે કે ભોલેનાથ ને રિઝર્વ છે ને તો ફટ દઈને આપણું બધું કામ થશે. બસ એક બીજી વસ્તુ, શ્રાવણ મહિનો પાળવાનો ને એટલે પૂરેપૂરો પાળવાનો, માં કોઈ કરકસર રાખવાની નહીં. અપ્પા કરવાનો આખો દાડો, પછી મુજો દાઢી નહીં કરાવવાની, બાલ નહીં કપાવવાના, નખ નહીં કાપવાના, આ બધી વાર રાખવાની. તું ઓર રાખજે, હું તો જો બાલે ને કપાવતો કે દાઢિયા નહીં કરાવતો. શોમા કાકા જ્યાર સુધી શ્રાવણ મહિનો પૂરો નહીં થાય અને સપ્તેશ્વર નાવા નહીં જવું પૂરો કરીને અપ્પા કરીને તાર બધું થઈ છે, તાર સુધી કશું બાકી મેળવાનું નહીં. સવારે ઉઠીને હું તો ખરો ને જો ચકલો દોડાઈ નાખ્યાવું છું, કૂતરો રોટલો નાખ્યાવું છું, અને ગાય માર ઘર બાજુ નીકળી હોય ને તો પૂળો નાખું છું. બધો પૂન કરવાનો, પૂનમાં કશું બાકી નહીં મેળવાનું. જે આપણા હાથથી જે પૂન થાય બધું કરવાનું. અને હું તો કહું છું રાતી ખરા ને મારે ઘેર આવવાનું ચાલુ કરો. ભજન કરવો? ભજન નહીં કરવો, કોક ને એ રાખ્યો હોય તો ભજન માં જવાનું, બાકી મહાભારત વાંચવાનું ચાલુ કરવું છે. મહાભારત વાંચવાથી ઘણી બુદ્ધિ મળે, ઘણું પુણ્ય મળે શોમા કાકા. ઘણો મગજ નો વિકાસ થાય, ઘણો ફેર પડી જાય કે શોમા કાકા તમારા જીવનમાં પરિવર્તન આવી જાય. શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનો એક તું ભૂલી ગયો, કોઈનું ખોટું કરવાનું નહીં. હા એ વાત નિંદા નહીં કરવાની શોમા કાકા. આ મહિનામાં તો કશું આગુ પાછું નહીં કરવાનું, લેવું નહીં. શોમા કાકા હું કઉ છું આ રીલી ચાલે. તું દારૂ નું તો નોમ જ ન લેતો મૂર્ખા, તને સમ ખબર નહીં પડતી. ભૂરા સંપૂર્ણ તો હું સર ભોંગ સર ભોંગ. એ વાત સાચી શોમા. તું તારે આ મહિનો પટી જાય ને તાર મોય નાવું ને દારૂ માં તોય ના જે. આ મહિનો આપડે પારવાનો છે. શોમા કાકા કેમો આખો મહિનો પાછો તમે ચિંતા ના કરતા. હું કઉ છું આ તો મંદિર આવી ગયું છે, મોય જતા આવીએ, પાણી ચડાવતા આવીએ અને બીલીપત્ર ચડાવતા આવીએ અને દર્શન કરતા આવીએ એટલે આપણો હારો દાડો ઉગી જાય. આ ડોસી લોહી પી જાય છે આખો દાડો. બસ હોત ના દયણું એ મારે મેકવા જવાનું અને હવાર પડે ને એટલા ત્યાં લઈ આવો ડબ્બો પાછો. ત્યાં હું પાછો ડબ્બો લઈ આવવો પડશે. તાણે તો નાસ્તાના રોટલા બનશે ને કે હું રોટલા બનાવશે. આ વાખીને જતા ને તો પાછા દયણું સાથે હાલશે, જલ્દી પોકવું પડશે નકર ડોસી લોહી પી જાય ઘેર કે હારે શિખર છેટલા રહ્યા. અને મારા ગામમાં નેકરું ને એટલે વાતો કરવા વાળા ઘણા મળશે, એટલે વાતે વળી જાઉં એટલે પાછો ટાઈમ થઈ જાય છે. પણ આજ તો કોઈના સંગાથી વાતો નહીં કરવી, નકર ત્યોકન ચાય ઠરી જાય અને રોટલો ખાધા વગર રહ્યો ડોસી ખેતરમાં જતી રહ્યો હતો. જલ્દી લઈને પેલા ઘેર જવા દે. બોલો હર હર મહાદેવની જય. અમે ચિંતા નહીં, જો શિવલિંગ ઉપર પાણીએ ચડાવી દીધું, બીલીપત્ર ચડાયો. પછી હું તો કહું છું શોમા કાકા અમે નહાવાય ને તો રસ્તામાં ચોક સારી જગ્યાએ ખરા ને આ ચકલો ના દોણા નાખતા જઈએ અને પછી શાંતિથી ઘેર જતા રહીએ. શ્રાવણ મહિનામાં આટલો ટાઈમ બગડે ને એની મને કોઈ ચિંતા નહીં, પણ આનાથી જીવનમાં જેટલો સુધારા હોય તમને ખબર છે, ઘણો બધો ફેર પડી જાય. એક મહિનો કશું ખરાબ કોમ ના કરે એટલે કેટલો ફેર પડે શોમા કાકા. આનાથી તો આપણે ખરું ને
ઉપર ચોપડા ખરું ઘણું પૂન લખા હા હું લખાય એ વાત સાચી કરી ખેમા ઓમાં ઢીલા નહીં રહેવાનું છો માં કાકા હું તો કહું છું આખો મહિનો એવો પાડો ને હા આખો મહિનો લોક યાદ કરે બીજું કશું નહીં અને ખેમા હા શ્રાવણ મહિના પછી જે ગામમાં આખું પાછું કરે એ તો ચાલે ને પછી તો છો માં કાકા તમે જ આખા પાછા થઈ જજો ને આટલો શ્રાવણ મહિનો પધાય ને પછી ચોરીઓ કરવી હોય તોય કરજો કોકનું ખોટું કરવું હોય તોય કરજો અને હું તો કહું કોકનું ઉલાળી મેલું હોય ને તો એ કઈ ગામમાં જે નાખજો પછી કરવું જે એ છે તમારે. આ શ્રાવણ મહિનામાં છે ખેમા હા. હાલ ખરાબ વિચારો નહીં લાવવાના હા એ વાત સાચી કરી છો માં કાકા ખેમા ઓ આ શ્રાવણ મહિનામાં રોજ આપણે દર્શન કરવા જઈએ છીએ હા. એટલે ઘણો ફેર નહીં પડ્યો આપણને શોમા કાકા ફેર તો ના પૂછ્યાની વાત છે આખું જીવન પરિવર્તન આખા થઈ ગયું વિચારો છે બદલાઈ ગયા આપણા પેલા કહેવત નહીં કે ભક્તિનો રંગ લાગ્યો હોય ને એની વાત જ કોક જુદી છે શોમા કાકા ખાલી રંગ લાગવો જો ભક્તિનો અને ગોમારા તું કઈ ખબર હે હા કે ખેમોન સોમલો તને કી સુધરી ગયા કી એ શોમા ઈ રોજ કાકા દર્શન કરવા જાય છે વાતો કરવા વાળા વાતો કરજે ના, આપણે આપણે આપણું કામ કરે રાખવાનું ગોમારો કશું નહીં હોય પણ આ તો હું કેવું છું તને હા ગોમારો ને લાગવા તો મોડી થકી ભક્તિ વરી જાય નહીં શોમા કાકા રોજ સવારે 4 વાગે ઇન્નમ ઉઠાય છે ઠંડા પાણી ઇન્નમ નવાય છે વાતો કરો ભક્તિ ઇન્નમ થાય છે હું તો કહું છું આ જગ્યા હારી આવી છે ના હોય તો કડિયો ચકલો ને દોણા નાખી દો એટલે હું તો આવતા જતા પછી ફોય બાપડો ઓ બાપરો અત્યારે ચોમા મર દોનો ના મર તમારા પક્ષીઓ દોનો મર ના મર ચોમામાં એવું રે પાછું વરસાદ બહુ શોમા કાકા આપણે આપણું કર્મ કરતા રહેવાનું પૂન કરતા રહેવાનું ઓમાંથી 4 દોણો ચકલો ખાશે ને તો એટલો આગળ આવશે ચોપરા ભગવાનના ચોપરા લખા પૂન આ શું કરો નુગરા પાપી આવું કરીએ છે દેખાતું નહીં તને આ નહીં દેખાતું હા એટલે હું કરો છો એમ કહું છું આ પૂન અહીંયા કરીએ દોણા નાખીએ છીએ હું કરીએ છીએ નહીં દેખાતું તને છન્ના વળી તમે ભગત થઈ ગયા આખો શ્રાવણ મહિનો નહીએ છીએ અમે શોમો કાકો ને બે જણા સવારે વહેલા ઉઠીને મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ જઈએ છીએ પહેલા સૂર્યદેવનું પોણી ચડાવીએ પછી આપણા ગામના મહાદેવજીના મંદિરે જઈએ એ બીલીપત્ર ચડાવીએ પોણી ચડાવીએ અને પછી જીવન ખરા ને ચકલા દોણાના જ છે ઘેર જઈને કૂતરા રોટલો ના જ છે ગાયો પૂળાના જ છે અને આખો અપ્પા કરવાનો આખો દાડો જરાય આમ કટકોઈ નહીં ખાવાનું કશું અનાજ વાત કરે છે તે આ બધું તું તમારે કને તું આવડે? સુધરમ કીધું તું સુધરી જા એ અમે તો આ નુગરા રહ્યા તમે સુધરો તમે જીવણિયા વર રાખજે તું તો મરી જાય ને તો તને તો નરકમય જગ્યા નહીં આલું ભગવાન અમાર જેવા માણસો તો ખરા જ જીવણિયા સ્વર્ગમાંથી વિમાન લેવા આવશે વાયકણ અને તારા જેવા પાપીઓને તો ડાયરેક્ટ લઈ જા ચોમા કાકા ડાયરેક્ટ એ વન તો મોતે હરખું નહીં આવે મરતા તો મોટા ચીડા પર છે અન- પાપી અલે અમર હો પડતા ચીરા તમન ન પર એટલે બસ અમે આઈ તો જા, પૂન મોય કરી સુધરી લેવું. જા. થોડું ઘણું સુધરવાનું રાજ થોડું ઘણું મોટા ભગવાનનું નામ લેવાનું રાજ આવો મનખો આલ્યો છે આવો મનખો અવતાર આલ્યો છે અને અને થોડું ઘણું તો પુण्य કરવાનું રાજ આવો પવિત્ર શ્રાવણ મહિનો હોય એટલે ભગવાનના દર્શન કરે નહીં ધોઈને જ્યાં હોય અને આવું પુણ્ય કર્યું હોય ચકલો દોણા બોણા કેટલું આગળ આવે લે? કેટલું આશી બોલે અમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં તમે તાર કરે જો બે જણા અમે ઈમો નહીં કરી તો- ઈમો તો કીધું નરકમાં તો કેવી સજાઓ હોય છે ખબર છે આપણે કળાયમ ભજ્યું નહીં ચાલતા એમ તને નરકમાં તળી કાઢશી પછી ઉના પોની લોખંડના હરિયા ખરા ને ઉના કરીને આબાદથી કાઢશી ને આબાદ બાર કાઢશી તારા જેવા પાપીઓ માટે તો ઈકણ એવી સજા છે જીવણિયા અમે તો ભક્તિ કરીએ અને અમારા છીએ. જેવા ભક્તિ- તમારા જેવા પાપી નહીં તમારે બેવાને સુધારવાની જરૂર છે તમે બે જણા આ સેવા આ નહીં દેખાતું આવું કરીએ છીએ તમારે બેવાને ભક્તિની જરૂર છે અમારે તો કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં અમે તો ઘણી ભક્તિ કરી ઓવા. ઘેર કરે ભક્તિ આ તમે સુધર્યા છો તે સારું છે વળી જીવણિયા અમે તો સુધર્યા છીએ ને અમારા પાછળ હવા હો માણસો ને હજી સુધારવાના છે જીવન તું એ ના હોય ને તો અમારા ઘર ભક્તિ લાગી જાય હોવ. રોજ ઉઠીને દર્શન કરવા આપવું છે કે નહીં ધોઈને શોમા કાકા ખાખરાની ખિસકોલી ફૂલડાની ફોરમ ને શું જાણો શોમા કાકા અમારા આવા પાપીઓ ને આવા રાક્ષસો ભક્તિ હું જાણ કયો આ લોકોના હવનમાં અટકો જ નાખે અલે ખેમા અમારે કોઈ ભક્તિની જરૂર નહીં ભક્તિની હા. જરૂર તો તમારે છે તારે- તમે ભક્તિ કરવાનું રાખો અમે તો ઘણીએ કરી તારે તો ભક્તિની જરૂર શું છે અત્યારે મારા મોડું થાય ભગવાન ખરો કે અમારે કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં તું કોઈ ભક્તિ કરી કે એવું શુદ્ધ નહીં તું ખરો ને પેલા મહાભારત નો દુર્યોધન છે દુર્યોધન અને પેલો રહ્યો ને સરપંચ હોવે. એ મહાભારત નો શકુની છે શકુની આ તમે બે કળયુગ ના છો હાલ
જીવણિયા, તમે તો ગોમનું નખો જ કાઢવા બેઠા છો લ્યા. તમે તો ખરા ને હગા ભાઈનું એ છોડતા નહીં, લેવામાં જ રાજી છો. આજ સુધી તમે આખા ગોમનું નખો જ કાઢે છે. આજે તોલા ખરીને ગોમો ફરો છો એમાં કોઈ ભગત ના થઈ ગઈ. જીવણિયા, ખરા ટાઈમે જે શ્રાવણ મહિનામાં ભક્તિ કરે ને એ જ ફળ અને એ જ પાપ ધોઈ નાખા બધું એ. 12 મહિના તારા જેમ ખરા ને આવી રીતના નહીં કરતા ઉપર થઈ. પગલા જેવો છો, એક પગ ઉભો રહે. હારું તમારો પાપ ધોવાઈ જાય તો હારું. અથી હારું અમાર તો ધોયેલા છે, તમારો ધોવાનો કરો બે તું જણા. દેખર તું એ મન પાપમાં ના છે પાપી. નેકળું છું. સોમા કાકા, ઓટા આપણે અનાહંગત પાપમાં પડીએ છીએ. પેલા દોણા હોય તો હું તો કહું છું વેરી કાઢો. સોમો કાકો ભારી જાવ ને તો વળી પાછા આમાં ભાગ માગો. ઈ જીવરાન ફોન કરી બધા દોણા ને ખાઈ જાય સોમા કાકા. ઘેર ના લઈ જવા, જાઓ પાછા. સારું થયું ને હમણાં પાછા યા બાળત ને તો એ લઈ લ્યો. મારે અડધો ભાગે નહીં આલો પણ હલો પતી ગયું ને તમારે. એ ભોળાનાથ, એ ભગવાન, તારી લીલા અપરંપાર છે. તું ખરો ને આલવા બેહે ને એટલે ઢગલા ને ઢગલા લે. સોમા કાકા, મેં તો ખરા ને પુણ્ય કરવાનું ચાલુ કર્યું ને અને ભગવાને ખરું ને આલવાનું એ ચાલુ કર્યું. હાલશે. આલવું જ પડે સોમા કાકા. આ હાથ દોન કરીએ ને આ હાથે શિયા રસ્તાથી પૈસા કોઈ ખબર જ ના પડે એટલે દોન કરવામાં ઢીલા નહીં રહેવાનું. પેલેથી પૈસા ધરે હા, પૈસા હું વાત કરું છું. અરે મારા 100 રૂપિયા પડી જાય. ના હો જીવણીયા, મને ખબર નહીં તારા પૈસાની. ખરો તારા પાસે પૈસા શોધી આયા. અલે હતા મારા પણ પૈસા. આ ડોશીને દયણું લેવા મોકલ્યો તો કતે ઈ હાલવાના હતા. જીવન આપણો કશું ખબર નહીં. ઘેર છે પાડી ના આવ્યા. બાકી સોમા કાકા ને જડ્યા હોય તો જીવન પૂછ. કેમાં આ રૂમાલમાં જ હતા. સોમા કાકા ને જડ્યા હોય તો જીવન પૂછ. મને નહીં ખબર. સોમલા જણાવો તો આલી દેવો. ભક્તિ કરો છો. જીવન મને જર્યા નહીં, જર્યા તો મારા હું કરવા છે? તારા 100 રૂપિયા વાળા થોડું કઈ અમે જુઠ્ઠું બોલીએ છીએ. મફતનું અને આપણે અત્યારે જોતું જ નહીં ને. અમે તો ખરા શ્રાવણ મહિનો નહીએ છીએ. કોકના હો નહીં 10,000 જડ્યા હોય ને તો અમે ઘેર જઈને આલી લઈએ. પાપમાં પડવા માંગતા નહીં જીવણી અમે. એ કેમાં જણાવો તો આલો કે મારો પેલો અલ્યા મારે શું કરવા છે તારા પૈસા લુખા? તે કરવા છે. અલ્યા હમણાં સુધી તો હતા. તારમાં ઉઠ્યો હોય દાડો ખરાબ કરવા આવ્યો છે. ના હોય ને તો રસ્તા જા જાય. જોઈએ તાર ડોશી હલવાન ભૂલી ના થઈ હોય તા. અરે ખેમા આલે તા રૂમાલમાં વેટિંગ કમ્પ્લીટ થઈ ગયેલા હતા. તારામાં ભલી વાર નહીં પછી બીજા માણસો ખીચી લે ચોર નીકળો છી. ખેમા હાલો છે. એ જીવણિયા શરમ આવો છે કરી દુશ્મન કે ગુદો ફેલે છે. આ હું કરીને આયે, પૂજા કરીને આયે, ખબર નહીં. આ આનો લોટો છે ખબર છે ને? પિત્તળનો. મેલે બોડામાં તો પોડું ફૂટી જાય તોબાનો છે. તું પિત્તર છે, લોટો તોબાનો છે. અમે ખરા ને હવે પર ભાડા રૂપિયા ઉપર દોન જ બગાડતા જ નહીં. એ ખેમા જણાવો તો આલ દેખ લે. એટલે હાથ તો ખત એ છોકરા જરે આખું શરમ વગર ના. શરમ ય નહીં આવતી. ગોમમાં કોકની આબરૂ કાઢે છે લુખા. મારા વર્ષે હમણાં સુધી 100 રૂપિયા હતા અને શિખર ચોકન પડી જાય એ ખબર પડતી નહીં. અરે કે મમન નહીં જરે તો તને પરી ચોકન જ્યાં મનો ના મનો ચોક રસ્તામાં પડી જાય હોય એવું લાગે છે. અમુ શું કરવાનું, અમુ ત્યાં પૈસા બાકી મેલી લાવવું પડશે. આ દયણું જવા દે જલ્દી હાલે છે કે નહીં હાલતા અમે. તારી મમ્મી ઉપર એવી રીહ આવે છે ને 4-5 ગહી દઉં કે આમાં બીજવાની રીહ કા કાઢો છો વણકોમની ખબર નહીં પડતી. અલે આજુબાજુ તેલની મેક આવે છે ને એટલે મને રવરાતું નહીં કે એટલે આ શ્રાવણ મહિનો બેસી ગયો હજી એક આઈટમ બનાવી તારી મમ્મીને એમાં તો પૂરો થવા આવ્યો. પણ શાંતિ રાખો કે અરે હું શાંતિ રાખ, જલસા ના કરવાનો હોય. એક દાડો ગોટા બનાય, એક દાડો પૂરીઓ બનાય, એક દાડો વેલણીઓ બનાવીએ. આમાં તમારા ખાવું છે પાણીવાનો ટાઈમ તો હોવો જોઈએ કે કેટલું કોમ પોકા છે ઘેર નહીં જોતા. ઓમ કે ઘેર કશું છે નહીં. તારા મમોજી આ બજારમાં થેલો ભરી બધું લઈને આયા તો હજી સુધી કશું બનાવ્યું નહીં. કશો વાંધો નહીં, ચિંતા કરશો ને ના હોય તો હાજર કહી દઉં. હું ચિંતા ના કરો. પેલા પૂરીઓ બનાવી દેજો હાજર કહી દઉં ને હાજર તળવાનું પૂરીઓ. મોમા ભૂલી નહીં જતો માર મમ્મી ખરા ને કોમમાં પહોંચી નહીં વળતો કે બેસો ધોવાની રોધવાનું કોમનું કેટલું કોમ પોકા છે એકલો. અમે કેટલો ગાલ્લો ઊંધો નાખે છે ને તારા મામાને બધી ખબર છે. ના તમે કોમ કરો, તમે કરી કોઈ કોમ કર્યું ઘેર આવીને? વણા પણ તો એક દાડો તો બનાવવું પડે એટલે કોઈક
આ તે તો આજે કઉ છું બનાવશી, ચિંતા કરશો નહીં. એમાં તો 10 દાડા પૂરા થઈ ગયા. અમે 10 દાડા જાશું, કોઈ આખો મહિનો પૂરો નહીં થયો 30 દાડા. મને 8 વાગે તો મારા આજુબાજુની મેક આવે છે ને એટલે રાતે ઊંઘે નહીં આવતી. આ બાજુવાળા શિખર હુકા પૂરીઓ ને પૂરીઓ તરતા હશે. આપણા કરતા તો એરે હારું જીવું છું. ઘરમાં કોઈ નહીં હોતું તો રોજ નવું બનાવું છું. તાર મમ્મી ના હોતું કહી દેજે પોણા ચોખ્ખા શબ્દોમાં કે આજે માલપુઆ બનાવવા દઉં. કશો વાંધો નહીં, આજે બનાવશી ગમે તે કરીને, ભલે અડધો કલાક મોડું થાય ખાવાનું તો ઉતાવળ ના કરતા. રોધવાનું નહીં. 12 વાગતા પણ માલપુઆ બનવા જવું આજે. કશો વાંધો નહીં, આજે થઈને કહી દઉં છું તે બનાવી દે અમારી મમ્મી, ચિંતા કરશો નહીં. ચાંદનું જી લાઈન પડી મેલ્યું છે. ચાંદનું પડી મેલ્યું છે. એ તો નહીં પડે બગડી જાય, હજી અઠવાડિયું નહીં થયું, એ તો આજે 100 દાડા જ થયા. જી તો નહીં બગડે પણ તારા મોમાં બગડશે ને તારા માલપુઆ જેવો કરી મેલશે તારી મમ્મીનું. અમે સોના મના રવાઈ દો કે નાખા પછી ખીચડી ખાવી પડશે. સોના મના શાંતિ રાખો ઈસરી તો ખાઈએ જ છીએ કે રોજ. તો ભાઈ માલપુઆ બનશે. અરે હા મહાદેવ. ઓહો, ભણા જોકે બોણા કેમાં તિલોન બિલો કરે છે ને કપાળમાં. એ ટીલો નહીં યાર. કેટલું જવાનું ચાલુ નહીં કર્યું ને. એ સરપંચ બોલવામાં ફોન રાખવાની આ ટીલો કર્યો છે. આ અત્યારે શું મહિનો ચાલુ છે એ ખબર છે? પેલા ખબર છે? શ્રાવણ મહિનો ખેમાં. હા તને ખબર છે પણ તારો મોમો તો એટલે કોઈ નીકળવા ગોળો જેવો ને, તને કિલ્લાનું કરો. છે. હું એમ કહું તાર તમને પૂછ્યું જવાબ ના લો પણ મને અત્યારે વહેલા ખરા ને ઉઠી મસ્ત નહીં ધોઈ સૂર્યનારાયણ ને પોણી ચડાવી અને પછી આપણા ગામના મહાદેવજીના મંદિરે ગયા હતા. બીલીપત્ર ચડાયો, પોણી ચડાયું અને જીવડો દોણા નાખ્યા અને પછી ટીલો કરીને કે તમે જે કહો છો ચોલ્લા કરીને નીકળ્યા. ધારો અવરો તો નતો ઉજ્યો ને. કોઈ આવડો નહીં ઉજો. અમે તો ખરા ને અપ્પા કરીએ છીએ. 12 મહિનામાં શ્રાવણ મહિનો તો આખો નાવાનો, આખો મહિનો અપ્પા કરવાનો. પણ શોભા કાકા તમારે તો આખી જિંદગીથી અપ્પા જ છે કે ખેમાં. હોના એવી વાત નહીં. શ્રાવણ મહિનો પાડીએ અનાજ જો, ઉડામ નહીં નાખવાનું. કદી દાઢી નહીં કરાવવાની, બાલ નહીં કપાવવાના. જાણે શ્રાવણ મહિનો પૂરો થાય તાણા બધું કામ કરવાનું. વસ્તુ પાડવાનું એટલે પૂરેપૂરું પાડવાનું. એટલે મંદિરમાં મહાદેવજી હતા. શિવલિંગ ઉપર પોણી ચડાયું ને બીલીપત્ર ચડાયો અને પછી આયા. મને નહીં લાગતો આજ મંદિરમાં ભગવાન હોય. તમારા જેવા પાખંડી ભગવાનના પીકમ જોઈને દર્શન કરવા તો ઉભા થઈને નહીં જ હોય. સરપંચ પાખંડી અમે નહીં, પાપી તો તમે છો. આ કોઈ ભક્તિ કરતું હોય ને એના વચમાં હવનમાં અટકો નાખો ને એને રાક્ષસ કહેવાય. રાક્ષસ રાક્ષસ ને આ તો શકુની છે. શકુની છો તમે. ઓહો. પણ કે શકુની તમે શકુની તો તું છે. ઓણે ચરાય કરીને આ દુર્યોધન સારે પોતાના ભાઈનું હકનું હોય છે તોય આવતો નહીં પાછું. અને ભક્તિ કરવાની એકલી ને પાછું. ઊંટ ભાઈ ના હળાળ વોકો હોય પણ ના દેખો. એમ તારે તો તમારે બાવી ઓકો છે બાવી. ઊંટના tie જેલો છે તું તો. સરપંચ પાપ લાગશે, હો પાપ લાગશે. વર રાખજો. પેલા તારા પાપનો ઘરો ભરાઈ ગયો છે ને એ ઉભરાવાની તૈયારીમાં જ છે. એટલે તું ઓછો કર. સુમા કાકા ઈ ટીલો કરે કોઈ ભક્તિ ના કરે ખેમાં. આ મોણસોના પહાડ ઉભું રહે જેવું નહીં. મારવાની જરૂર નહીં. મન ચોખ્ખું કર મન તારું. આ માણસો પર નાવ પર આપણે વિચારો ખરાબ આવશે પાછા. એટલે ખેમા લોટામાં હું લઈ જતો પોણી હતું. અને આ ડબ્બીમાં દૂધ લઈ જતો. દૂધ નતું સરપંચ. અમો ચકલો માટે દોણા હતા. બચારો ચોમાહાનો ખાવા છો કરજો હા. અને આપણને પુણ્ય મળે કે પણ આપણે નાખી ઈવાની- પાનું ખોય દોવાની ઓતેડી ઠરે ને એટલે આપણને જેટલું પુણ્ય મળે. વાપરા લખાય ભગવાન ના. તાને એટલે ખેમા આટલા બધા હું કા લઈ જતો ડબ્બી ભરીને. તો કોઈ તાને કોઈ કોથળો ભરીને ના લઈ જવાના. વધારે લઈ જઈએ તો બગાડ કરે. આજે આટલા નાખવાના, કાલે આટલા નાખવાના, પછી દાડા વધારે થોડા નાખ્યા જવાના. મને એવું લાગે કે મહિના સુધી પક્ષીઓને ભૂખ નહીં લાગે. અમે કાલ પાછા ફેલ લઈને આવશું. વાતો કરવાની એકડી પડ્યા છો તે. અને તમારી જેવા બીજા હંગાત આવતું કેટલા જ દોના થાય નહીં હા? એમાં? આખા ગામમાં બધા શ્રાવણ મહિનો ન હોય તો ગામનો ચકલો છે બીજા જવું જ અને એક ના પડે. મોટી પૂન કરો એટલે ઘણું. તાને ઓહો. એટલું તો આડું આવે ભગવાન ના ઘેર. અમારું ખરું ને પૂન ભગવાન ના ચોપડા લખાવજો તો. આ પુણ્ય કરીએ તો અપરા લખાય. હા અને અમારું તમારે તો ડાયરીમાં નહીં લખે. અને તારે તો ખરો ને અમે પાપ વધી જ જશે. તારે કોઈ પુણ્યનો જગ્યા જ નહીં. ભગવાન આગળ વાતો કરવાની જરૂર નહીં. આ તો પાપી છે પાપી. ક્ષમા આપણે કર. એ નુગરા. આપણે એટલે ભલાઈ જવું. કોઈ એક મહિનો લોટો લઈને જે મંદિરમાં એટલે કોઈ પાપ ધોવાય નહીં જોય. 11 મહિનાનો ભેગો કરેલો છે રહેશો જ અહીં તારો. સરપંચ હજી છેલ્લા એ મોઢે નહીં લસેલો. છેલ્લા દાડા લાડવા ખવડાવવાના નહીં હા ના. શ્રાવણ મહિનો ખરો ને પાક્કો પૂરો થઈ જાય ને એટલે ઉજવણી કરશું ને લાડવા ખાવા આવજો. આવી જજો. ઓવો પાછા. પાખંડી. પાખંડી તો તું છે, રાક્ષસ તો તું છે. તને તો નરકમય જગ્યા નહીં મળે. ભગવાન તારા માટે તો ખરા ને
ઉકળતા તેલનું કળાયું તૈયાર કરશે ને પછી મોય ડબોડીને બહાર કાઢી હળો જમા કાકા અને નરકમાં જગ્યા નહીં મળે તને હું સ્વર્ગમાં મળશે ઉપર વિમાન આવશે લેવા. હા સ્વર્ગમાંથી સ્પેશિયલ વિમાન જમા કાકા રામ 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 ઓના વિચારો જુઓ તો ખરા આખો દાડો ખરાબ થયો પણ જોજે સેવા ભક્તિ વળી જશે આ પાખંડી પણ 1 મહિનો ભક્તિ કરીને હું કરવાની મોમા કશા 11 ગમની નહીં શેરી 11 મહિના તો પાપ જ કરવાનો કે બીજું કોઈ ખરું અને આજે સેવી ભક્તિની વાતો કરે છે મહાભારતની અને રામાયણની આમ આટલા દોણા નાચા કોઈ દાડા વળતા હશે એમ પૂન થતો હશે થોડા વધારે લઈ જવો તેના બાપને છે ને એઠી જતા હતા આ તો નક્કી ના કહેવાય આવડી ડબ્બીઓ ભરી જાય ને એમાં અડધી ડબ્બી પાછા લાયા હોય ભગવાનને બકાવવાની વાતો શું ભણા બધી ખબર છે કે તમે 1 મહિનો પુણ્ય કરીને પછી 11 મહિના શું કરો છે આ તો ખરા ને મહિનો ખરા ને પબ્લિક ને દેખાવ કરવાનો કમે સેવા છે આ તો એવું. બધું અમે બતાવવાને કર્યા છે લોટો લઈને આખા ગામની વસ્તી જોવા કા સોમલો ને ખેમલો બે પૂન કર્યું છે એવું શ્રાવણ તારા મહિનામાં. કપાળમાં ટીલો કરેલો કે કશા કોમનો નહીં કે અમે હું કરવાના ચોલ્લા કરેલા કયો કોઈ હા, કોમ એક બાજુ તો નહીં. રી આવે છે ને એક બાજુ તો એવું થાય છે ને કે બોડામાં લોટો મેલું અમે એવાને જે કરવું એ કરવા દો એવાના મનમાં હોય એ કરવા દો આપણો લોબી બગલા જેવી ભક્તિ થવાની બગલા જેવી અમે ગમે તેવી રીતના હોય આ નહીં સુધરે એવા હું બસ દોરો કરવાનું? જબ્બો પહેરીને ચોખ્ખો નહીં ધોઈને નીકળી જાય ને હું ભક્તિ કરવા નીકળ્યા તાણે આ તો જોડે 12 મહિના સંલગ્ન ના ભક્તિ કરતા હોય એવી રીતના નીકળી કોપરો તો જશે. પાપનો ભરેલો પડ્યો છે અને પાછો કેટલી વાતો કરે સંસ્કારની પાછો લોટો પાણીનો ને થાળી ને બધું લઈને નીકળી એ લોટા જવાનું. પાણી છે કે તું નહીં નાઈશ તાણે તું લાવ્યો ધોઈ હોય ને કે ધોઈ જાય અમે પેલાના આગળ પાછળ કોઈ નહીં પાછો મહિનો પૂન કરવા બેસી જાય છે એવા કે 12 મહિના નહીં ને તો કે કોઈ હોય અબ્બાની કોઈ નહીં મેળ પડે એવો નહીં 1 મહિનો હું 12 મહિના પૂન કરું તોય મેળ નહીં આવે તારો. જમા કાકા મારા ખરા ને આ ગામના માણસો પાસે ઉભો રહેવાનો મેળ જ આવતો પેલો નહીં કે વિચાર મને જ છે વા, શું પણ તું ગમભરે જ નહીં આ જોતા નહીં શ્રાવણ મહિનામાં સેવી વાતો કરે છે આ બધા માણસો ખરા ને સરપંચ ને ને જીવણીઓને બધા બુઠા છે ને મૂર્ખા છે ઈવોના જીવનમાં કદી નહીં સુધરી રહ્યા સોમા કાકા ભેંસ આગળ ભાગવત વચ્ચે તો એ કોઈ કોમનું ખરું એમાં તો કઈક ઈવન પણ આપણે નહીં ઉભું રહેવાનું મારે તો આપણા ના. વિચારો ખરાબ થયું પછી સોમા કાકા આડું અવડું બોલું ને દોઢું બોલું ને તો આપણે ના મેળ આવે તો મારે મેં નહીં આવતો પણ હું કરા એક તો ભક્તિ કરવી નહીં પૂન કરવું નહીં અને જે કરતો હોય એ માણસ કરવા દેવું નહીં હું તો કંટાળી ગયો છું આવા માણસો કાલ ના હોય ને તો આ ટાઈમ નહીં જવું એનાથી વહેલા જવું છે અને બધું પેલા પહેલા ઉઠી જજે વહેલા બધી વિધિ પતાઈ અને પછી ઘેર આવી જશું એક કામ કરો તાણ હા. હું જઉં ઘેર આમ હો? ઓવા નેકરું અરે નહીં જાઉં ઘેર બધું હું ફરાદી લાવ્યો છું તે ફરાર કરીને જવાય છે હા ઓવા સોમા કાકા અન્નનો દોણો મોઢામાં ગાલવાનો નહીં જો અન્નો દોનો અપ્પા મોઢામાં એટલે નહીં. અપ્પા અન્નો દોનો મોઢામાં નહીં, એનામાં ફરાર કરવાનું પણ ફરાળી લાયા છો એમ બધું હા. કશો વાંધો અમે નહીં. રાતે આપણે ધરીને ખાવાનું જ છે. નાસ્તા જો કરી લઉં લેતા હળો સારું કર્યું તમે વળી લાયા હું કીધું ઘેર જઈને ઊંઘવાનો જ હતો ઘેર અમારે ખરી ને પેલી ભેંસ દે છે તે લીટર રાખ્યું છે લીટર પીને હુઈ દઉં કીધું દૂધ હા પછી ઊંઘ આવી જાય ઓહો સુમા કાકા તમે તો ઘણો બધું લાયા છો ને હાલો હા એ મજરા આવશે જબર અમે અપ્પા તો કરવાનો જ હતો બધું લાવીશું કશું બાકી નહીં મિલી જો ફરારી કેવડો તાર જે ખાવું હોય ખા કરવામાં તો સફરજને લાયા છો ને? સફરજન કેરો અને આખા 6 મહિનો પછી કાલ ના હોય ને હા તો હું આટલું લઈ આવું મારે ઘેર આવીને તમે નાસ્તો કરી જજો તો કશો વાંધો નહીં હા પણ ક્ષમા કાકા ભક્તિની લાઈનમાં ઉતર્યા છે એટલો ફેર પડ્યો ઘણો ખેમા હા વિચારો ખરાબ નહીં આવતા ને? બદલાઈ ગયા ના વિચારો બધા હા. ભલા મહિના પછી પાછું કોઈ ગમે તે કોઈ ગામમાં ચોરી કરીએ કોકને મારીએ એ વસ્તુ અલગ છે અને ખેમા આમ કપાળમાં ચલ્લો કર્યો એના પછી આમ વિચારો સારા નહીં આવતા હા? મન ખરું ને જોમા કાકા હા દઈ મહાદેવના નામો કરી દીધું છે એવું છે જો ભક્તિ ના કરીએ આવું પાડવાના હતા ના હા ખરાબ પાડવાના હતા કદી નહીં બાજરી રોટલા જેવા કોઈ ના પાડવા હું કરો ને હા. કદી કેળું ખાતો નહીં હા તો અપ્પા કર્યો ને એટલે આ જો આ સફરજન ખા કેવડો ખા ઓય ઓ ધરે રે ખા હું શાંતિથી હોઈ જઈએ હા ચમ ચમ હાથ દાંત કેળો ખવાઈ ગયો
બે ત્રણ સફરજન આ કેવડો આટલો વધ્યો છે હું આમ. બોલતો ના લે ના એ પાછો ભૂખ લાગે ને તો ખાઈ લેજે જમા કાકા ફરી ચાલે મારે બધું અગિયાર હા જમા કાકા હા આમ તો ઘેર જવા એવી હાલત રહી નહીં હમ. બરોબર નું દાબીને ખાઈ કાઢ્યું છે પણ ના હોય ને હા તો એક કામ કરું શું કર હું જાઉં ઘેર ચમ રાતી પર મારે ઘેર થી કહું ને કોક ચોપડ વાળું સારું બનાવવા આમાં આપણે એક જ ટાઈમ ખાવાનું છે કે તો ટાઈમ ખાવાનો ને વ્યવસ્થિત ખાવું તો પર દૂધ પાક બનાવરાવું હા તો શીરો બનાવરાવું હા શીરો જ રાખ ને ચોખા જીનો શીરો છે મારા કાકા મજા આવશે ચોપડ વાળું અને ખાઈએ કરીએ ને ને તો ઘડી ભૂખાઈ ના લાગે આપણે અપ્પા કરીને ચોપર વાળું ખાવું જ પર હું જઉં છું ઘેર તાણ હા, કશો વાંધો નહીં જાય ઓવા હા હવે જા હા આવજો તાણ હવે આવું છું થોડો આરામ કરી લે પછી આવું નાસ્તો કરવા ખરીદવા ને એ પછી ખાવાનું વિચારજો હા કશો વાંધો નહીં એમની રીત તો હતી શોમા કાકા તો આજે પાછો ખોડ તો કરી જ ગયો પણ આજે ટોટીઓ ભાગી નાખો ને તો હાથમાં આવી જાય ને તો ખેમણ શોમા કાકા આજે આખો દાડો થઈ જાય ને આખો દાડો તો ભલા થઈ જતો ના, કેળ્યો હેરવી નાખું હો ગયા તો મેલવો તો નહીં જ શોમા કાકા તે દાડે તમે જોવો ને હા. મારા ઘેરથી ને તવી ઉતારીને મહિનામાં રોટલો પડી મેલ્યો ને તટાપટા રહ્યો ને પેલો કાબર ચિત્રો ડાકો ટોટીઓ એ કૂતરો આવ્યો સીધી રોટલી લઈને નાહી ગયો લ્યો વિચાર કરો અને આજે એવું કર્યું અમુક ખરો ને આ કાયમ પેલી કહેવત નહીં કે મંજાળી રોજ જી સાટી જાય એટલે હવે આ એમાં હે ચહકો લાગ્યો છે એટલે પેધા પડ્યા છે ઓવન ભૂલવાડીએ નહીં ને તો આર્યા ખરા ને ઘરમાં કોક દાડો ખાવાનું બગાડશે એમાં કોક મહેમાન પરણો હોય અને આ કૂતરો અહીં રોટલો લઈને નાહી જાય તો ઉભા થઈ ગયા આપણે તો લે અરે આબરૂ થાય છે મારા આબરૂ કાકા થાય કે? એટલે આજે આખો દાડો થઈ જાય ને તો આખો દાડો ભલે થઈ જાય પણ આજે આખા ગામમાંથી ખોલીને એ બાજરીનો રોટલો કાઢ્યા વગર મેલવો નહીં રે પાંચી કેવું પટાઈ દે ઓહો. ના ના ચોમા કાકા મહી નાખો નહીં બે પાછળના ટોગા ખરા ને ચોમા કાકા ફેરવી નાખવાથી એટલે હો ટેટા કુટોળી કરી અને હેડે જતા રસ્તો માપતા માપતા એવા કરીને મેલી દેવા છે એ હોય છે ને એકલી જો મને છો ને એકલી જે ખબર પડતી એ નથી સરપંચ ઓય છે ને કાબર ચિત્રો કૂતરો નીકળ્યો તો ઘટિયો આટલો હતો હા ડાઘા જેવો છે મજબૂત ને ભારે એટલે પાછું કૂતરો પકડવાનું ચાલુ કર્યું કહું સરપંચ કૂતરો પકડવાનું ચાલુ નહીં કર્યું તાણે કેવા રોટલો ખાઈ ગયા મારો સાબડીમાંથી ઊનો રોટલો લઈને નાઠા છે બાજરીનો અને એક વખત જતો કર્યો બે વખત જતો કર્યો મોરીએ આવું કર્યું તું પણ આજ તો નક્કી કર્યું છે કે છોડવો નહીં આજ તો જુદો કરી નાખવો છે એ પાખંડી પાપી કૂતરો રોટલો લઈ ગયો એટલે એને આવું કરે લે આમ મારે ખાવાના હો મારા ઘરવાળો ખાવા બેહી રહ્યો હતો ને ઈવન બધા ભૂસો નહીં મળી જાય અરે હવારે તો રે ભક્તિની વાતો કરતો તો ટીલો કરીને સરપંચ ભક્તિ કરી ને હવારે ભક્તિના ટાઈમ કરી કે હા, નહીં કરી એના અને time એવું નહીં હું વધારે રોટલો કૂતરો નાખું જ છું પણ આ ધોરેથી લઈ જાય એનું શું કરવાનું શરમ આપી જવો તને શરમ આપી જવો મૂર્ખા હવારે તો સત્સંગ હારું કરતો તો અલ્યા ખેમા જબર કરે બદલે લે તું તો પણ આ એને ગુનો કરે એટલે એને સજા મળવી મળશે જ જોઈએ ને. અલ્યા ખેમા ગુનો ના કહેવાય આ તો કૂતરું છે ભૂલમાં શોમા કાકા રોટલો લઈને ખાવા ઓલે સીધા પાડ્યો વખત હતો. ના ના હવારે તો એ પુણ્ય કરવાની વાતો કરતો તો ને મારા ઘડીએ લઈ જાય ને ખરો ને પુણ્ય ના કહેવાય પછી તારું કોમ જ નહીં ભક્તિ કરવાનું પાખંડી અરે તું તો કાચેન્ડો છે પેલા ભાદરામ કલર બદલે ને એમ બદલે લ્યા સરપંચ. હવારે તો સત્સંગ કરી બપોર જેવું તો ધક્કો લઈને નીકળી ગયો બા મારા હાથમાં તો આવી ગયો ને તો એને જુદો કરી નાખ્યો કેમાં? હું. કંટાળ્યો ભારે કે ને ભારે તો હું બરાબર નો કંટાળ્યો છું સમો કપન બે જણા આખું એટલે ગામ હું ફરચ્યું. બતાવું લે પાપ કને લાગે લે આ? મામા, મને જ તમારે લાગે કે લાગે. નહીં લાગે તમારે મારો છોકરો પૂછે મરી જાય તો પાપ નહીં લાગે અલ્યા ખેમા તમારી વાત સાચી એક છે રોટલો ખાઈ ગયો એમાં તો એટલો ગરમ થઈ ગયો છે અરે, નહીં છોડવાનો એક વખત જવા દીધો કોઈ આખો દાડો નહીં જવા દેવાનો કેટલી વખત આવું કર્યું ને તો તારી ભક્તિ કશા કોમની નહીં તને હુકા લઈને નીકળી ગયો ચોલ્લા કરીને સરપંચ ભક્તિના ટાઈમ ભક્તિ એ કરીએ છીએ અને આવો જે ભૂલ્યો કરે ને એને સબક સજા આપ. યાદ લેશી હા અલ્યા ખેમા આમ તો કેતા શોમો કાકો બે જણા શ્રાવણમાં નો ને એ છે કૂતરો મારવાનું બોલા હા શ્રાવણ મહિનો કૂતરો નહીં ના એટલે મરાય બધું કરીએ કેમાં છીએ. તારે? આ શ્રાવણ મહિનામાં મારા ઘેર રોટલા વધારે થાય છે ને હું કૂતરો નાખું હા. છું એવું નહીં અરે પણ એના નાશા શેરીએ મારા ઘરના મેળેલા હતા એમાંથી લઈને નાખી ગયો અમે ખેમા એક નવો રોટલો બનાવી દેવડાવવાનો એમાં હા, અમે આખો દાડો ડાયરેક્ટ એવાને સાબરી- નવરા છીએ. ડાયરેક્ટ સાબરીમાંની ઉઠાવે છે આ તો નહીં કોઈ કાલ કોક મહેમાન પરણો આવ્યો અને બધા જમવા બિહાર વચમાંથી લઈને નાહી જોયો તો ચમા કાકા હેઠ જો તારું કોમ નહીં સોનો મોનો જે કરતો હોય ને કરી ખા
ભક્તિનો ધતિંગ કર્યા વગર સોનો મનો ચોપરા વચ્યા આગળ અને મેલી દે. અમે તો પૂન કરીએ છીએ, કોઈ શીખવાડવાની એ જરૂર નહીં. તંબુરો ખખડાવવાનું તારું કામ નહીં. તો માં કાકા આજે આખું ગોમ ફરીએ પણ જો મારા ઓળશા હવારે તો શેવી મેઠી વાતો કરતા હતા કે પુણ્યના રસ્તે પોત પછી વાપર કોઈનું ખોટું નહીં કરવાનું, કોકનું લીધેલું તો આલી દેવાનું. આ તમે નુગરા છો, નુગરા. તમારા કોમની નહીં ભક્તિ. આ બે જણા સવારે હોમાં મળ્યા હતા ચોલ્લા કરી તે કે અમે પૂન કરીએ છીએ, શ્રાવણ મહિનો ને એ છે ચકલો ને દોણા નાખીએ છીએ, બધું કરીએ છીએ, અને અત્યારે તો કાલે નીકળી પડ્યા કૂતરો મારવા. તમારાથી કે નુગરો કશું થાય એવું નહીં કે અમે ચપટી દોણા નાખવાના, હવારે હોદના ધોકો લઈને નીકળી જવાનું. ખેમા તમારો કોમ નહીં પૂન કરવાનો. હેલો કૂતરો હેલો તો કે રોટલા જ ખાય કે ના કે પૂરા ખાય કે મૂર્ખાઓ, તમારો કોમ નહીં પૂન કરવાનો. બતાવવાના ધતિંગ છે ભણા ધતિંગ. ખોટો ગામમાં ખરા દેખાવ કરે છે, દેખાવ કરે છે. નકરી છે પીરું રચક. અને કેટલો મેલ પડ્યો છે પાછો, કેટલો મેલ પડ્યો છે. રોજ કે હું તો શ્રાવણ મહિનો નાઉં છું, તારો કશા કોમનો નહીં. આ શ્રાવણ મહિનો નોંધ પણ કે કોઈ ફેર પડાયો નહીં.